નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વેરાવળ ડોક્ટર બાબા સાહેબના 69માં પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ભગવાનભાઈ સોલંકી દ્વારા કરાયેલા આયોજનમાં બૌદ્ધ આંબેડકર સાહિત્ય તેમજ કેલેન્ડરનું વિનામૂલ્ય વિતરણ કરાયું। અનેક મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ચરણોમાં શીશ ઝુકાવ્યું। તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનભાઈ સોલંકી દ્વારા 69માં પરિનિર્વાણ દિન નિમિત્તે 169 આંબેડકર બૌદ્ધ કેલેન્ડર તેમજ બૌદ્ધ સાહિત્યનું ઉપસ્થિત તમામને વિનામૂલ્ય વિતરણ કર્યું હતું। સૌ પ્રથમ સૌએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી અને મીણબત્તી પ્રજ્વલિત કરી ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। ભગવાનભાઈ દ્વારા બાબા સાહેબ જન્મજયંતિ બ્લડ ડોનેશન કેમ્પ કરીને અને પુણ્યતિથિ આ રીતે ઉજાગર થાય છે। આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીલાલ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સોમનાથ જિલ્લાના ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ પટાટ, જિલ્લા ભાજપ અનુ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ શાંખટ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ નરેન્દ્રભાઈ ઝાલા, જિલ્લા અનુજાતિ મહામંત્રી પ્રવીણભાઈ આમહેડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પિયુષભાઈ ફોફાંડી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુજાતિના વાઇસ પ્રેસિડેન્ટ મનસુખભાઈ ગોહિલ, વેરાવળ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, ગીર સોમનાથ અનુજાતિ ભાજપ પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ભજગોતર, વિશ્વ હિન્દુ પરિષદના અરવિંદભાઈ રાણીગા, મીડિયાના પ્રમુખ હિતેશભાઈ પરમાર, પત્રકાર નાનજીભાઈ ચાવડા, મનોજભાઈ ધોડિયા, રાજેશભાઈ ભજગોતર, દિનેશભાઈ આમહેડા, દેવાભાઈ ધારેચા, બાલુભાઈ મકવાણા, તનસુખભાઈ વાળા, દિનેશભાઈ વાળા, દિનેશભાઈ ભજગોતર, ટીમ મોદીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અનુજાતિ પેન્ટર એચ કુમાર, માધાભાઈ ચાંડપા, સામતભાઈ સોલંકી બૌદ્ધ, વિઠ્ઠલભાઈ વાઘેલા, કેપી વાણી, ડાયાભાઈ જાદવ, હરસુખભાઈ ચાંડપા વગેરે ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુષ્પહાર કરી વંદન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।